છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિનો આજે નસવાડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ભાજપમાંથી ઘણા બધા યુવાનો કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શશિકાંતભાઈનો હાથ મજબૂત કરશે। આવનારા સમયમાં આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીનના પ્રશ્ન મુદ્દે કોંગ્રેસ સાથે આદિવાસી સમાજ કોંગ્રેસ સાથે રહીને લડશે। અહીંના વિસ્તારનો કદાચ આ નવો કેસ છે, પરંતુ ખૂબ સારો છે। અહીંના આદિવાસી સમાજનો કેસ હોય એવું લાગે છે। બિન રાજકીય સંગઠનની અંદર કામ કર્યું છે અને આદિવાસીના હક અધિકાર માટે લડ્યા, અને જે પણ અમારી લડાઈ હતી એ સમગ્ર સમાજ માટે હતી અને સમાજના દીકરા તરીકે અમે પાર્ટીમાં જોઈન કર્યા છે, તો એ સમાજના દીકરા તરીકે અમે સમાજની લડત લડીશું। કેમ કે અમને રાહુલ ગાંધીના જે વિચારો છે, રાહુલ ગાંધીની જે આદિવાસી પ્રત્યેની જે વિચારો છે, જળ જંગલ જમીનના અધિકારો છે અને મોટા મોટા પ્રોજેક્ટો આવે છે, એની સામે જે લડત આપે છે, તો એનાથી પ્રેરિત થઈને અમે સમગ્ર આખી ટીમે કોંગ્રેસ પાર્ટીની અંદર જોઈનિંગ કર્યું છું। જય આદિવાસી, મારું નામ જીતેન્દ્રભાઈ ભીલ। હું ભાજપની અંદર કારોબારી સભ્ય તરીકે કામ કરતો હતો અને સક્રિય કાર્યકર્તા હતો, અને અમને જે નાના કાર્યકર્તા છે એમને ઘેંટા બકરોની પેટ રાખે છે। એ લોકો કોઈ જાતનું કંઈ પૂછવામાં આવતું નથી અને અમારી વિરોધની અંદર જ બધું કાર્ય કરવામાં આવે છે। હવે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોઈન થયા છે।